સુરત શહેરની રાંદેર પોલીસે ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વેપારીના ખોવાયેલા 3.50 લાખ રૂપિયા સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા હતા। સુરતની રાંદેર પોલીસની માનવતાનો વધુ એક કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। મોરાભાગળ વિસ્તારમાં સાંજના સમયે જાવેદ મેમણ નામનો ઈસમ 3.50 લાખ રૂપિયા બેંકમાં જમા કરવા માટે આવ્યો હતો। ત્યારે અચાનક છાતીના ભાગમાં આ ઈસમને દુખાવો ઉપડતા તાત્કાલિક એટીએમ કેબિનમાંથી બહાર આવી ઘરે જવા નીકળ્યો હતો। તે સમયે જાવેદ મેમણ રૂપિયા ભરેલી બેગ ત્યાં જ ભૂલી ગયો હતો। આ અંગે જાવેદ મેમણે રાંદેર પોલીસને જાણ કરી હતી કે તેમની સાથે આ બતાવેલી ઘટના બની હતી। તાત્કાલિક રાંદેર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસ સ્ટાફના અંગત સોર્સ લગાવી 3.50 લાખ રૂપિયા મેળવી મૂળ માલિકને પરત કર્યા હતા। મારું નામ મિકદાદ જાવેદ। શું બનાવ બન્યો? મારી દુકાન છે ઠીક છે, આડાન પાટિયા પર ઇન્ટિરિયર ડેકોરની ઇનહોમ ડેકો નામની, ઠીક છે। ત્યાંથી હું પૈસા લઈને નીકળેલો અને મેં એટીએમમાં પૈસા જમા કરાવવા માટે ઊભો રહ્યો। 50,000 ડિપોઝિટ કરેલા ને એટલા મને કોલ આવ્યો અને એક ટાઈમ પર મને સફોકેશન ને છાતીમાં દુખાવો ઉભો, તો હું બહાર નીકળી ગયો ફટાકથી। હા, બહાર નીકળ્યો અને છાતીમાં દુખાવો વધારે હતો એટલા માટે હું નીકળી ગયો। ઘરે જતો હતો, રસ્તામાં મને યાદ આવ્યું કે મેં થેલી ભૂલી ગઈ છે, તો પાછો આવ્યો થેલી મળી નહીં, તો મેં પોલીસ સ્ટેશને કોલ કર્યો। એ લોકોએ કમ્પ્લેન રજીસ્ટર કરી, મને સવારે કીધું કે સવારે પોલીસ સ્ટેશન આવો। સવારે આવેલો, ટીમ આવેલી નથી, તો મેં પાછો 11:30 વાગે પાછો આવ્યો। 11:30 બહાર ના થયો, ટીમ અવેલેબલ હતી એક ટાઈમ પર, ટીમ મને લઈને ગઈ, એ લોકોએ ચેકિંગ કરી ને હમણાં સવારના મેં લઈ ગયો। મને લાગ્યું કે કાલે મળી જશે, પણ ટીમે મને ફટાકથી 12 કલાકની અંદર મને મારી પૈસા આપી દીધા। કેટલો ખુશીનો આનંદ છે! મને બહુ ખુશી થઈ। ટેન્શનમાં હતો ને ટેન્શન લેવા ડૉક્ટરે ના પાડેલી, તો બી જેમ તેમ કીધું। ફેમિલીને હજુ સુધી કંઈ કીધું નથી ને એક ટેન્શન હતું કે ફેમિલીને કેવી રીતના કહેવા। રાંદેર પોલીસને કેટલો બહુ મોટું યોગદાન હતું, બહુ મોટું યોગદાન। સવારથી લઈને 2-2:30 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી, જ્યાં સુધી એ લોકોને ક્લુ નહીં મળ્યા ત્યાં સુધી એ લોકો મારા સાથે જ હતા। એ લોકોએ આખા બધા ક્લુ કર્યા। એટીએમમાં પહેલા બેંકમાં જઈને એ લોકોએ કેમેરા ચેક કર્યું। રસ્તામાં આવતા અમે 2 બિલ્ડિંગના કેમેરા ચેક કરતા આવ્યા। અમે અહીંયા આવીને અમે 2-3 કલાક રોડના કેમેરા ચેક કર્યા છે। એ લોકોને જવાનું હતું કંઈ કામથી, એ લોકો એના માટે બી લેટ થઈ ગયેલા હતા, તો બી એ લોકોએ પહેલા કેમેરા ચેક કર્યું। એ લોકોને ક્લુ મળ્યું કઈ કે કેમેરામાં શું છે, કઈ ગાડી છે, એના પછી એ લોકો ગયા છે જ્યાં એ લોકોને જવાનું।